ગલો વાસી અને ઘરે જઈને ખાઈ આવું. આખો દાડો મારા બેટા છોકરો એવા આવે છે ને કે કાકા રૂપિયાનું હાલો, એટલે રૂપિયાનું જેટલું હાલેલ કરું. હવે ખાયા દે કે ઘરે જઈને મોડું થઈ ગયું છે આજે, અને પછી ભૂખે લાગે હારી. વરત છે, ફરાર તો કરી લઉં, પેટમાં બાળે હજુ. એ પોપોય, આ શું કરો રે? ફરાર કરું રહ્યો, હે ફરાર કરું રહ્યો. કેમ ફરાળ? જશે મને વરત રહું. એટલે વરત તો બૈરા લે તે લીધક છું. હોવે એટલે ગોડો થયો હક છું. ચમ વરત તો હું લઉં જ છું, વર્ષો વરસ. એટલે પણ વરત તો બૈરા લે. ચમ આપણે ના લેવાય? તું ચા બૈરા? તકુન હું માતાજી તો બધા પૂજે. એવું ના હોય પણ તું ચા બૈરું છે કે બૈરે એકલા ના પૂજે, તાણે આદમી પૂજી કરે. એટલે જા જા ના વરત ને ભરત આવડી હોતું હશે, એટલે મિલ ને નહીં રેવા. ના આપડે તો રહ લાય પડે કે હું ખાઈ જઉં. ના હું ફરારી કેવડો છે આ તો, તેમાં ના ખવાય, વરત વાળા ખવાય. ઓહો, વરત રહ્યા એમ? વરત લઈને શું કરવાનું ભાઈ? માતાજીની 9 દાડા પૂજા કરવાની. તે પૂજા કરવાથી શું થાય? ઘર સંસાર સુખી રહે. એવું એમ? હા, મા બાપ ને સેવા મળે. ના 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 ના, માતાજી બધાને સુખી રાખે, આખો પરિવાર ને. ઓમો પોપઈ તમારી કેવી ચાલ હે ખબર હે? કેવી? આ ખાવા હાતું તમે આ બધું કરો, બોલો. ના આ અમે હજુ તું ઉતરે ને તાર તને ખબર પડે. તમે વરત રો હા એટલે તમે એમ કહો કે હું રોટલો ના ખાઉં, બીજું ના ખાઉં, પણ આ કેવડો તો ઠપકારી જતા હશો કિલો રોજનો. પણ આ તો ફરારી કેવડો છે. ફરાળી વેફર ને બેફર કિલો ખાઈ જતા. પણ હજુ તો તમને દસમા ના પરસોની ખબર નહીં. તું બુડા તું નોતી વાતું ના કરીશ મારી. આ 10મો અવતાર છે. એમ નહીં, 10મો અવતાર વાત સાચી, હા પણ તમે દાડાનું એમ કહો કે હું ના ખાઉં પડે કાં તો ખોહર્યા. પણ આ તો ફરાર તો કરવો પડે. ફરાળ કરીને લે શું મોણને ઉલ્લુ બનાવવાની ફૂડું વાતું મોઢું. આ શ્રાવણ મહિનો ભરત ની રહેવા પડે. કશું આ બધું ના હોય. હું તો શંકર ની પૂજા કરવી પડે. હું તો આ બધું મોનતો જ નહીં. લે મોનીશ. અને નાવો પડે શ્રાવણ મહિનો તો લોકો નાય છે. પણ હું નહીં મોનતો. પણ ચમ નહીં માનતો તું? આ બધું ના હોય. તને તો તારે સમજાશે ને, તારે તું સમજીશ. શું સમજા હે? તને દુઃખ પડશે. મને શું દુઃખ પડે? મને દુઃખ પડે જ નહીં. તે દાદા પોપટ યાદ આવશે. આપણે ભયા ધંધો કરવા જોવે હે, આપણે આ ગલ્લો ચાલુ હે, એની જિંદગી હેડી જાય રી. ક્યાં વરત રહેવાને હું મોનતો જ નહીં આ વાત ને. આ તો સુખ હોય ને મને, તાર તો કશું ગમ ના હોય માતાજી ની કે દેવી ની ના પૂછતા હોય. હવે જા જા ભયા જા, તારી વાતે જો બેહવા દો ને પછી મરી જા. તારી ઘરે વાટ્યું હેરી ડોહી. તે તો ખબર પડશે તને. છેલ્લે પછી પોપટ ને યાદ કરજે. ફેર મારે મોડું થાય, તારા જેવો વાદી મારે ટાઈમ નહીં. ફેમિલ ને લખો. હા પોપટ વરત કરે પણ યાદ રાખજે તું. બચમણા એટલે જવું હવે ઘર બાજુ આપણે ખેતર બાજુ ગયા તા. એટલે શેતર તો વેલ નો જિલ્લો હતો જ. કહું અત્યારે ઘરે મોરે રોતેલો પડ્યો ને તો કહું એક આહું કરતા વરત રહ્યો નહીં. એક આહું કર્યો તો વરત રહ્યા. ઓ દશા માન હતા. એટલે શું છે આ ગોમમાં? ચમ પેલા પોપઈ ડોન સાહેબ પેલા મારા ગલ્લા જોડે છે, કેવડો ખાતો જોયો. અને તું કે હવે મારે વરત છે એટલે છોકરા લોહર્યા બધા ડોહા. એટલે એવું ના હોય, છોકરાને ડોહા એવું ના હોય તો જી માતાજી મોનતા રે એવું ના હોય. તારે રહેવા તારે રહ્યા હોય રેવાય ના. હું તો આ વસ્તુ નહીં માનતો હજુ ભા. સારું તો શેતર બાજ જા, મારે પાસે ગીલી શેતર બાજુ. મારો વરસાદ થયો ને એટલે પોણી જોવા જવું રહ્યો ક્ષેત્રમ. ગામમાં જવું તો યાર. અને હવે આટલા રોડ ઉપર તમે થયા કે મારે વરસ રહ્યો હું. સારું તો જાતે હું પાહુ મારે ગીલી શેતર બાજુ પર ખડી કરીને જાઉં. એટલે એમ નહીં, આ તમે બધા ડોહા જે આ વરત રો, વરત તો બૈરા ને રહેવાનું કોમ છે. તમે ચમ રો છો? એવું ના હોય. તાણે આ બાદ સાઈડ માં જોલી બસ આવી તને હું શું કહું ખબર હે? બસ મને ભલે પાડી દેતી. આ તો તમે ડોહા મને પાડી દો એમ છો? એટલે એમ નહીં કેતો યાર. તાણે તું તો તારા મનમાં મોનતો ને માતાજી તારી એમ થાય ને કે મારે વરત રહેવાય તારે. ના ના, આ તમારે બધાને ખાવાનો પ્રોગ્રામ લાગે મને એવું છે. બોલો એટલે આમાં શીનો ખાવાનો? હા તો અમારે માતાજી ના અપાહ રહે અમે એમ કે અપાહની વાત નહીં હજુ. હારું તું જાજે. હું હવે તમે એમ કીધું ને કે મેં અપાહ રહ્યો એટલે હવે ઘરે જઈને તો તમે ખાવા જ જો હર્યા. એટલે મોરયો ખાલી પ્રસાદ રીતે જોઈએ, ખાવા જો હર્યા નહીં. ઈ વાત કરજો. એટલે આ વાત તારી હાથી પણ એકાઉન્ટ જોય એક જ ટાઈમ હોય. આ રીત વાત. હારું તું આ રીત વાત. તમે ખાવા ઓલી આ બધું ધંધો કર્યો છે, ખાવા માટે ખાવો છો. એટલે મને એવું લાગે છે કે આ વરતના નોમ ઉપર એક હવે અંત શ્રદ્ધાનો ગોળો તમારા મગજમાં પહેરી ગયો છે. સારું ભાઈ તારે જે મનવું અને આ ગોળો હજુ બામો કાઢી નહીં. તારા જેવા છે મગજ ના મગજ ચહી ધકે. ઓ બા ઓ
ઓ શું આ પાર્ટી થાય છે ને આ ગીલી ભાઈ શું આ કેળન પેલો ઉસકાવે રહ્યા અલા જીવણા આય હે શું કે કેળા ખોય રહ્યા એકલા એકલા ખેડૂત ભાઈ ખાવા પડે ને આપા હાર્યો છું હે ઓય શું વાત કરો હો શેનો આપા દશામાના વરત નહીં રહ્યો હું દશામાના વરત ઓય ભાઈ મારું બેટું હું તો દર સાલ રહું તમે ચમ તમે એટલે પોપઈ કે મુએ વરત હજુ ભાકે મુએ વરત આ તુંએ કે તુંએ વરત તે અમે બધાને ભેળા જ લીધા છે ઓય અમારે પાઠ છે ઘરે આપડા એટલે તમે શું કરો છો રે કોઈ સમજણ નહીં પડતી આ ગામમાં શું થાય રહ્યું ચમ તે તારા બધા ડુહે ડુહા ઓય ભાઈ મોને અને માતાજી કંઠે કંઠ પણ એટલે ઘંટિયા નારે જીવણા પણ વરત? કંઠિયાનો કોક પહે વ્યાત હોય શાનો આ તો વ્યાત? જો પોપઈએ વરત લીધું હજુ ભાઈએ લીધું અને હવે આટલા આયા તો તમે લીધું એટલે હું તો આ ગભરાઈ ગયો કે આ શું છે આ ગામમાં અમે ત્રણ ની ભેગા વરસ લે ઢુબોય છે તારી 4 દડાની વરસ લીધા અને આપડા ઘરે પાઠ છે દશામાનો મારા ભાઈબંધ ને નહીં છોડ્યો ના છોડો ને ઢુબો કે અમારે લેવો છે મૂકો હેડો ભાઈ તમે તો આ જબર ગોઠવ્યું બધું હો. ચમ ગોઠ્યું એટલે અરે ખાવા ઓલી થઈને તમે વરત લીધા એટલે શું કહેવાય ખાવા ઓલી નહીં તાણે આ દશામાની ભક્તિ કહેવાય સમજ્યા કશું ગીલી ભાઈ ભક્તિ નહીં આ બધું કેળા અને સફરજન અને આ કેવડા ખાવાના બોના છે તમને આ જીવના પૈસાનો ભીમન છે ને હા એટલે તમને હાલ નહીં ખબર પડે ઈ તો જેથી તમારી પડતી આવે ને એથી ગોડા તમે માતાજીને પૂછજો અને યાદ કરશો કે ના જા ગીલી હાસુ ક્યાં પડતી નહીં હા હાલ ભાઈ આ ગલે બેહીને આવ્યો હું અને ફેર ગલે જઉં રહ્યો એ જો ધોળા દાડે મજૂરી કરે હા અને ગલે બેહ તાર પૈસા આવે છે મજૂરી તો અમે કરે હે, પણ મેં જો પણ 3 વર્ષથી દશામાના વ્રત કરું મારે કેટલું ઘરે છે સમજો તું વાત ને ભલે રૂપિયા વધારે ના રહ્યા હા. પણ એ શાંતિથી જિંદગી જીવું છું નથી લ્યો વરત હેડો ને તમે મારી ના ના વરત તો મેં લીધો હે ને હું 3 વર્ષથી લેતો હજુ લઈશ મારા બેટા ગોમના ડોહા જો ગોમના ડોહા હવે વરત લીધા હવે આ નવ લાયા કેમ ચા આ નવ નહીં ભયા તે તારે આ તો વર્ષોથી હેડ્યું આવે ને આખું જગત પૂજ્ય છે દશામાને સારું તે તમે જ લો હું તો આ વસ્તુ માનતો નહીં ભાઈ આપણે જટામ રહેવું નહીં એ જો જેમ કે જટામ રહે ને હા. તો એક દાડો પર ગોડા થઈ જાઉં કશો વાંધો નહીં તો ગોડા તો તને દશા મારી કરશે જો હું તો જઉં રહ્યો રો તમ તાર હેડો બાર બે હેડો બધાય એટલે પણ આ ચેટલે રે કેવડો મેલો લેવા મેં 4 નો મેલ્યો તાર શું અલે એ યાદ કે યાર પૂડા કરે તો જા લેવા મેલો ને બેહી રહેશે મોડું થઈ ગયું અને આ શું લઈને આવ્યો છૂટો નતો એટલે તમે તો યાર જો ને ઊંધું ઊંધું કરીને આવો બધાય લ્યો ફરી કરીને આવ્યો છું હું લ્યો હજુ પાકો લ્યો તું હવે બેસ ને ખા લે હવે ડાયરેક્ટ ખાવાના મળતો થાળ તો ગો એટલે હવે ગો તો ખરા કેને આવડે હે હજુ પાછું સારું કરો હડો ચાલુ કર તું મને તો થોડું યાદ છે પણ તો પછી વરત ના રહેવાય ગીત ના આવડતો હોય તો સારું તમે સ્ટાર્ટ કરો ત્યારે હું પાછો એ 7 દિવસના 7 ભોજનિયા જલ્દી જમવા આવજો 7 દિવસના 7 પૂજનિયા જલ્દી જમવા આવજો ઓ નહીં રે આવો તો તમે અમે રિસાઈ જાશું જલ્દી જમવા આવજો અરે નહીં રે આવો તમે રીસાઈ જશું જલ્દી જમવા આવજો એ સોમવારે સૂતર ફેરી જલ્દી જમવા આવજો અરે ગિલીન તો વડી છે ને બખાડા થાય રે આતારમ હે એટલે કોઈ ઘોણો નો અવાજ છે આ તો જોવો જ રવિવારે રસને રોટલે જલ્દી જમવા આવજો રવિવારે રસ ને રોટલી જલ્દી જમવા આવજો દશામાનો તું ધરી જા એ માપે માપે આ પર સનો દાલ ને આ શું હે બધું તું તો આવતા પણ દોઢે મેં જ ઊંચું આવતું નહીં આ બધું એટલે પણ તું ચમ ચેડે પડ્યો છે અહીંયા અમે દશામાની ચોક ભક્તિ કરતા હોય તો સુખ શાંતિ ભક્તિ કરવા દે દશામાની ભક્તિ હોય મારા બેટા ઘડીક કે વરત લેવા હે ઘડીક કે ભક્તિ અને પછી શું કરશે ખબર હે આ બધા પછી અરે ખાશે અમે ગમે કરે તારે નહીં જોવાનું તું તારું ખાવા મળી શું ખાશે એટલે વેફર ને કેવડો ને કેળા ને આવું બધા નાટક ક્યાંય હુજે હે નાટક નથી જીવના નાટક નહીં આ ભક્તિ હે આવું બધું અપમાન ના કરીશ તું એ ઓય ભાઈ ભક્તિ ચાલ ને તું ભક્તિ
તો ભક્તિ તો કરવી જ પડે ને. અને જીવણા આટલું બધું અભિમાન ના હારું તારે તો દશા છે. હું તો કહું છું, પણ એમ નહીં હજુ બસ દશાની વાત નહીં મારે ગલ્લો રેડી અડે હે તાર એટલા અભિમાન તને ગલ્લા તને તારા ગલ્લાનું અભિમાન છે. જો એ અભિમાન એક દાડો ના તૂટે ને તો કહેતો નહીં. એટલે ગીલી ભઈ તમને મને કોઈ વિચાર નહીં આવતો શાનો? કે આ બૈરા વરત લે આ તમે વરત લીધા લાસારી નહીં તમને અમાર શાની લાસારી? ભક્તિ કરવામાં લાસારી ના હોય. ના જો હું તને કહી દઉં. તમને નહીં ના આપડે તો એમ માતાજીએ સુખ સોયડો કરી નાખ્યો છે તો પછી એટલે વરસ કરો છો. હા વાહ રે દુનિયા વાહ તમે તમારું કામ કરો ભાઈ. આ જો અમને અમારી ભક્તિ કરવા દો, બીજું કોઈ નહીં. એને જાતો નહીં, તું જા ને તારું કોમ ધંધો કર. આ દુનિયા કેવી અંધશ્રદ્ધામાં પડી તો જુઓ એ તો જેને જે લાગુ પડે ઈ. એમ નહીં, તું ભગવાન ના મન તો ના મોનીશ, પણ અમે જે મોનીએ તો મોનવા દે. અમારા મન શું કરો તું વસે આવે, હું તને એમ કહું લ્યા. સારું ભાઈ લ્યો આ તો શેતર જાતો તો ગિલીન તહી ને હર્યો આ દે હેડજે ભયા વાય તારે સીતાજી કોમ હોય કરજે જાજે. હું તો કહું ગિલીન તા સા પીતો જ અને- પણ આ શું સાપાય એ સા પીવો જ હું તો મેલું. એટલે એક સમય તારો અભિમાન તૂટી જાય. અને આ શું કહેતો ને આજુ ભાઈ યાદ રાખજે. હા મારો ધંધો હેડે રેડી ગલ્લો હેડે રેડી રાજા- ગલ્લો હેડે રેડી જીવણા રાજા ને ભલા રાજા ને અભિમાન ઉતારી દીધો હે. પેલા રાવણ હોનાની તારો શું ભાર હ? પણ મારે ગલ્લો હેડે રેડી તારે મારે ઢુભાઈ મહેનત કરવાની છે કોઈ આવા નાટક હું નહીં કરતો અમે મહેનતે કરે છે ને ભક્તિ એ કરે છે, બરોબર. અને આ જુઓ ને તમે તો મને બગાડ્યો હે અને તારે તો દશામાં દુબળી દશા લાવશે ને એટલે ખબર પડી એમ જાય. નહીં. તમે વળી ચાલ્યા બધું કરો હો. પેલા એ તો તારા પૈસાનો અભિમાન હે ને તેમ તું અને તમને શું ફાયદો થયો એમ કેજો માં તો ડોસી ને હુસી નવી લાવશે હવે. કશું નવી ના આવે બે ડોશીઓ મારી દે હવે આવે તું જોજે ત્રીજી ડોસી આવશે. હા ત્રીજી આવશે. ઓવે. હા. અને લીલા લેર કરજે. સારું લ્યો કરો અને તારે તને એક વાત કહી દઉં કહું. પેલા એ. રાવણ ને હોનાની લંકા હતી. હોના સારું તમે બધા કરો ભક્તિ આપણે નહીં બસ. માનતા તો જા દો કાકા હું થયું? હાથ કોક થાય હે કાકા એ ઉપર પડે છે. હાથ વળતો નહીં શુક્રા શું થાય છે? શુક્રા હાથ વળતો નહીં ઓય ઊંઘાડ છૂટ્યું. કાકાને કાકા હું થયું? કાકાને શું થયું? પાણી ભરતા હું કાકા કાકા હું થયું? એ હટલાવજો પોણે લે. શું થયું? કાકા 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 પાણી હે કાકા હું બોલાવતા કોક ને સારું જા. કાકા હું થયું? કાકા હું થયું કાકા બોલો તો ખરા કાકા બોલો તો ખરા. એ લે રૂચા હા. થયું શી ખબર? એ બોલતાય નહીં. કાકા અલા અલા ગિલી ના શું થયું પાણી કોણ એમ ના કરશો લ્યા, પણ આ તો પીતા ને નથી થયું ને અલા અલા ગિલે હા છે ચીતો થતો નથી. એટલે ઓને અચાનક શું થઈ ગયું? હાલ તો આપણે નહીં કઈ ગયો પછી. હે આપડે તો આઈ નહીં ગયા આપણા ઘરે. થઈ ગયો તો પછી એમ નહીં. અને આમ છોકરું સોનારો બટે મારા બુદ્ધિ સોનારો લે, સોનારો પેલા મારું થઈ જાય હે. નથી કોઈ મરી ગયો. હા, સોનારો કે બા કે ભરણાશો. આ તો મારે નહોતું હવે જવું પડે. તારો કાકો બહુ પાવર વાળો હોય. ઓય આના હું કહું ને દશામાનો પ્રકોપ છે યાર. એટલે હું તો આવો તો નીકળ્યા તો તમે કીધું કે હેડ ને એટલે હેડ જાવ પડે આપણે વાહનો તો આવો સજ્જન. તો નહીં. આટલી વાત છે. આ મુના નતો પડ્યો પેલા દશમાં હે અભિમાન ના કરીશ તું. દશામાનો પ્રકોપ જ છે. હા, એ જોવો જોઈએ બોલ. કારણ કે હાલ આપણે ભેગો થઈને જો કોઈ હતો. છોકરું જો તમારા બાપાને દશામાનો પ્રકોપ હશે તો આ દશામાનો સોટલો કરવો હોય અને 5 મિનિટ અંદર હાજર થઈ જાય દશામાનું માનશો ને તો અમે કરશો ને અમે વરત કરશો એ મારા કાકાને કરાવશો. દશામાં એમ નહીં ગિલી આપણે કહેતા હતા કોઈ દાડો માતાજીની મસ્કરી ના ના કરાય. હંમેશા ગમે તમે કરો ત્યારે માતાજીનું અહુપદાન ના ના કરાય, ખરેખર. જીવણ કાકા જીવણા? જય દશામાનો. જય દશામાં. જય દશા કાકા એ ઉભા કરજો. જીવણા? કાકા ચલો બા. આ. નતો કહેતો? તને દશામાં પરસો આલીલો છે. એટલે હું તો હાજો થઈ ગયો કાકા છોકરા હા હાજો થઈ ગયો તમે દશામાં વિશે શું બોલ્યા હતા કાકા? મને કોક થઈ ગયું તું આ હાથે જીધો નતો થાતો
આપણે દશામાં વરત લેવા પડશે કાકા. હે? શું કીધું તું કહું તું દશામાની મજાક ના ઉડાડીશ અને તને મજાક ભારી પડે ને હે દશામાં જય દશામાં જય દશામાં દશામાં નું હતું આ બધું હા દશામાનું જ હતું ને તાર. ગિલીભાઈ અને અમે તને કહેતા હતા કે અભિમાન રહ્યા દે એ ગિલીભાઈ હું જે બોલ્યો ને એ દશામાંની મારી ભૂલ થઈ ગઈ. હવે પછી હું આવું કોઈ દાડો નહીં કરું બસ. અને મારા વીરા સાચવી રો હવે મારા વીરલા. અને દશામાની ભક્તિ કરો આ અહીંયાનો મહિનો છે વરત કરો તો દશામાં હારું કરે અને ગિલીભાઈ તમે દશામાં ના વરત લીધા અહીંયા હું રાતે હું તરત આવી છીએ હા અને તારે વરત લેવાનો છે. કાકા, આપણે વરતે લેવાના. અને આવતા અમે વરત લઈ લે હા બરોબર અને નમી પડીશ હું તમારી વઠડી આવીને બરોબર કે દશામાં નો પરસો મને પૂરી જ ગયો આજો. એમ નહીં અને બરોબર. જીવના જે ભક્તિ કરતું ને એને કરવા દેવાય અહીંયા વચ્ચે જઈને પૂરું ના કરે આજથી હજુ હું કોઈ કરું ને એ દશામાં આ તો બધું તારું વેરે ના ખાવ તો તમે હટ આયા નથી બોલો દશામાની જય. હેડો તારા દશામાં એકદમ નું તો જવું પડશે પજે લાગવા.